વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક વિઠ્ઠલનાથજીના મંદિર ખાતેથી વર્ષમાં 2 વખત વરઘોડો નીકળે છે. ભગવાનના વરઘોડાનું આયોજન કરવામાં આવે છે. એક તો દેવશયની 11 અને એક દેવ ઉઠી 11. આ 2 એવા પ્રસંગો છે કે જ્યારે વરઘોડાનું આયોજન કરવામાં આવે છે. આવતીકાલે જ્યારે દેવશયની 11 હોય ત્યારે વડોદરા શહેરના રાજમાર્ગો પર ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈને જે માહિતી આપવામાં આવી હતી, આ વરઘોડો જ્યારે નીકળવાનો હોય ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભગવાન વિઠ્ઠલનાથજીનો 216મો વરઘોડો પરંપરાગત રીતે વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ સવારે 9 કલાકે નિજ મંદિરથી પ્રસ્થાન કરશે. આ વરઘોડો માંડવી થઈ વિવિધ રાજમાર્ગો પર ફરી કીર્તિ મંદિર સ્થિત શિવ મંદિર ખાતે પહોંચશે, જ્યાં હરિહરનું મિલન થશે. જે બાદ પુનઃ વરઘોડો નીકળી નિજ મંદિરે સાંજે પધારશે. આવતીકાલે દિવસ દરમિયાન ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે. મંદિર ખાતે ભગવાનના વરઘોડા મહોત્સવને લઈને તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. ઐતિહાસિક માંડવી દરવાજાની જર્જરિત હાલતને લઈને પરંપરા જળવાઈ રહે તે હેતુસર આ વખતે રથમાં નહીં પરંતુ પાલખીમાં બિરાજમાન કરીને ભગવાન વિઠ્ઠલનાથજીને માંડવી દરવાજાથી પ્રસ્થાન કરાવીને પુનઃ રથમાં બિરાજમાન કરવામાં આવશે. વરઘોડા મહોત્સવને લઈને મંદિરના મહંત હરિઓમ વ્યાસે વધુ માહિતી આપી હતી. વર્ષોની પરંપરા મુજબ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો દેવપોળી એકાદશી નિમિત્તેનો 216મો વરઘોડો શહેરના રાજમાર્ગો પર નીકળશે. આપણા મંદિરમાંથી પ્રતિવર્ષ 2 વરઘોડા નીકળતા હોય છે, દેવ ઉઠી એકાદશી અને દેવપોળી એકાદશી. આ બંને વરઘોડાની શરૂઆત કેમ થઈ? તો આજથી 200 વર્ષ પહેલાં જ્યારે વિઠ્ઠલ મંદિરનું નિર્માણ થયું, વિઠ્ઠલનાથજીની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ, ત્યારે વડોદરા શહેરમાં બહુ મોટો મહારાષ્ટ્રીયન સમાજ રહેતો હતો. હવે જે તે સમયમાં ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવહાર ન હોવાને કારણે મહારાષ્ટ્રીયન સમાજના લોકો જે વારી કરવા પંઢરપુર જઈ શકે એ નહોતા જઈ શકતા. તો અહીંયા વડોદરામાં વસતો જે મહારાષ્ટ્રીયન સમાજ છે એ પંઢરપુરની યાત્રા કરી છે. એવો જ આનંદ અને ભગવાનના આશીર્વાદ મળે એને ધ્યાનમાં રાખીને દેવસ્થાન ટ્રસ્ટ એટલે કે ગાયકવાડ પરિવારે આ 2 વરઘોડાની શરૂઆત કરી હતી અને એ પરંપરા આજે જળવાયેલી રહી છે કે વર્ષો પછી પણ આજે મહારાષ્ટ્રીયન સમાજ આ વરઘોડામાં જોડાતો હોય છે. હવે આજે વરઘોડામાં ભગવાન બિરાજમાન થઈને આવતીકાલે નીકળવાના છે. સોના ચાંદીનો રથ તૈયાર થઈ ગયો છે, ઘોડા તૈયાર થઈ ગયા છે. વર્ષોની પરંપરા છે કે આપણો વરઘોડો માંડવી દરવાજાની વચ્ચેથી જ નીકળે. એ પરંપરા આ વર્ષે પણ અમે જાળવી રાખીશું. હાલમાં વરઘોડામાં જે અમારો સોના ચાંદીનો રથ છે તો માંડવી વચ્ચેથી નહીં નીકળે, કારણ કે જે રીતે માંડવીનું રિસ્ટોરેશન થઈ રહ્યું છે ને જે રીતે ગડરો લગાવી રહ્યા છે તો આ રથ ત્યાંથી નીકળી શકે એમ નથી. પરંતુ આ પરંપરાને જાળવી રાખવા માટે મંદિરની જે સુખપાલ કહીએ કે જે નાની પાલખી છે કે જે મંદિરનું સૌથી જૂનું સાહિત્ય છે કે વર્ષો પહેલાં જે મંદિરમાંથી વરઘોડા જે સુખપાલમાં નીકળતા હતા જ્યારે રથ અને પાલખી નહોતા, એ પાલખીની અંદર ભગવાનને બિરાજમાન કરી અને માંડવીની વચ્ચેથી પસાર કરીને પછી બહાર જે રથ ઊભો હશે ગેટ પાસે માંડવી ત્યાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે. એટલે આ રીતની જે કહીએ તો વર્ષોની પરંપરા પણ જળવાયેલી રહે. વર્ષોની પરંપરા મુજબ જે રીતે ગાયકવાડ પરિવાર પૂજન અર્ચન કરવા આવે છે અને વરઘોડાને આપણે પ્રસ્થાન કરાવીએ છીએ એ જ રીતે આવતીકાલે 9 વાગે ગાયકવાડ પરિવારના રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ રાજે તેમજ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ તેમજ મહારાણી રાધિકા રાજે મંદિરમાં આવશે, પૂજન અર્ચન આરતી કરશે અને ત્યાર પછી વરઘોડાને પ્રસ્થાન કરાવશે. આમ આ કાલે 9 વાગે વિઠ્ઠલ મંદિરમાંથી વરઘોડો નીકળશે જે લગભગ 1 વાગે કેદારેશ્વર મહાદેવ પહોંચશે. ત્યાં હરિહર ભેટ પૂજન અર્ચન આરતી બાદ વરઘોડો પાછો ઉપરો રસ્તે આપણે નીકળી અને 4:30 સુધીમાં મંદિરમાં પરત આવશે. તો આ વરઘોડાના સમય દરમિયાન પણ મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે. આવતીકાલે કહીએ તો દર્શનના સમય કહીએ તો વહેલી સવારે 3 વાગે મંગળા આરતી છે, 7 વાગે શૃંગાર આરતી છે, 8 વાગે રાજભોગ આરતી છે. ત્યાર પછી 9 વાગે વરઘોડાની આરતી ગાયકવાડ પરિવાર દ્વારા કરવામાં આવશે અને રાત્રે 9 વાગે વિઠ્ઠલ મંદિરમાં શયન આરતીનો ક્રમ રાખેલો. તો આ વરઘોડામાં તેમજ ભગવાનના દર્શન કરવા વિઠ્ઠલ મંદિરમાં આવવા માટે બધા જ ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે.